વાલા ભક્તો, આજે જે હિંડોળાઓના દર્શન કર્યા, અદ્ભુત 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 હિંડોળા. સુરત ઝોન વરાસા વિભાગ ત્યાંની બહેનોએ જે આર્ટ દર્શાવ્યું છે, અજબ ગજબનું આર્ટ છે. એમણે અન્નના મસાલાના હિંડોળા એટલા બધા અદ્ભુત અને સરસ કર્યા છે. ભગવાન ખૂબ એમના ઉપર રાજી થાય, ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવી મારી પ્રાર્થના છે. એનું વર્ણન તો થઈ શકે એમ છે નહીં. એ તો નિરખીને ટાઈમ કાઢીને તમે જુઓ તો તમને પોતાને પણ હૃદયમાંથી અહો 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 એવું થઈ જશે. આવી મને નહોતી ખબર કે ભગવાન સ્વામિનારાયણે આપણા હરિભક્તોને પણ આટલી બધી અજોડ કળા આપી છે. આવી સર્જનાત્મક રચનાત્મક શક્તિ આપી છે. આ બધું જોઈને મારા હૃદયમાં ખરેખર બહુ આનંદ થયો, બહુ રાજીપો થયો. એમને જેટલા ટ્રેક્ટર રાજીપો જોતો હોય એટલો અમે આપવા તૈયાર છીએ. એમની મહેનત ખરેખર લેખે લાગી ગઈ. શાબાશ છે. જેનું મગજ હાલ્યું છે એને, જેના હાથ હાલ્યા, જેનું દિલ, તન, મન, ધન, કુટુંબ, સંપત્તિ, સમય, શક્તિ આ ભગવાન સ્વામિનારાયણના હિંડોળા ઉત્સવમાં વપરાણા છે એ બધાને લાખો લાખો ધન્યવાદ છે. એક બે નહીં હો, લાખો લાખો ધન્યવાદ. તમે જોશો તો તમને ખબર પડશે. હું કહું અને તમારે માનવું નહીં, જોઈ આવવું. મને એવી બહુ ટેવ નથી કે મારા હોય એના વખાણ મારે વધારે થઈ જાય. મારે એવી ટેવ છે કે ભગવાનના હોય, સારા હોય એને મારે બિરદાવવા, એને રાજીપો આપવો, એની ક્રિયા ખીલે, એની શ્રદ્ધા ખીલે, એની ભક્તિ ખીલે. એ કામ મને કરવું ગમે છે. એને પ્રોત્સાહન આપવું ખરેખર ઇતિહાસમાં અમર રહી જાય. ક્યાંય મેં જોયા નથી મારી આટલી લાઈફમાં આવા હિંડોળા. ખરેખર અદ્ભુત હિંડોળા છે. આપ દર્શન કરજો, ભાવથી દર્શન કરજો. તમને બહુ આનંદ આવશે, ભગવાનમાં પ્રેમ વધશે, ભક્તોનું મહાત્મય થશે કે ભક્તો ભગવાને પોતાને જે બુદ્ધિ આપી છે, સંપત્તિ આપી છે, સમય આપ્યો છે, એનો ઉપયોગ ભગવાનને રાજી કરવા, સંતો ભક્તોને રાજી કરવા કશીન વાપરે છે. કશીન. ગોધરા ઝોનના હિંડોળા ચારે બાજુ ફેમસ થઈ ચૂક્યા. ત્યાં તો એથી સુંદર ચડિયાતા સુરત ઝોનના હિંડોળા કાલીબાગ સ્વામિનારાયણ મંદિરના સહજાનંદ ભવનમાં આજે ખરેખર દિવ્ય મણીની જેમ મારા હૃદયમાં ચમકે છે. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, આપ સૌ સંતોના ચરણોમાં હરિભક્તને હું પણ વિનંતી કરું છું કે આવી જે બાઈઓ ભાઈઓ સત્સંગની સેવા કરે છે એને માટે ભગવાનને હાથ જોડીને એટલું તો કહો જ, હે ભગવાન એમને અધર્મ થકી બચાવજો, અસત્ય થકી બચાવજો, માયા થકી બચાવજો, અંત શત્રુ થકી બચાવજો. આવા બાઈઓ ભાઈઓનું તમે સાથે રહીને સદૈવ રક્ષણ કરજો, પોષણ કરજો. અને એમની જે જે શુભ ઈચ્છાઓ હોય કે જે આપને ભજવા પામવામાં આડી ન આવે એવી, એ તમે જરૂર પૂરજો અને સુખ્યા રાખીને તમારા મહા આનંદમાં લઈ જજો. પીડા આપીને, દુઃખ આપીને તો બધાય પોતાની પાસે લઈ જાય. તમે સર્વોપરી ભગવાન છો. તમારી એટલી વિશેષતા હોવી જોઈએ કે હરિભક્તને બિલકુલ દુઃખ આપ્યા વિના સહજ તમે માખણમાંથી મોવાળો ખેંચે એમ એના આત્માને તમારા દિવ્યાનંદમાં ખેંચી લ્યો. એ તો તમારું સર્વોપરીપણું છે. તો હે સ્વામિનારાયણ મહાપ્રભુ, તમે પણ અમને કોઈ પણ પીડા ન થાય એવી રીતે
અમારા કારણ શરીરનું ઓપરેશન કરીને અમને અમર સ્વાસ્થ્ય આપો તમારા આનંદનું, એવી મારા હૃદયની સૌ માટે આજે પ્રાર્થના છે. ભગવાન સ્વામિનારાયણ સૌનું મંગળ કરે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.